ગુરુ મહારાજ ભેગા, ચેલા ભેગા. ગુરુને રસ્તામાં પેશાબ લાગ્યો. ચેલાને કે મારું તુંબડું ને આ બધું જોરીને પકડ, હું પેશાબ કરીએ. હું કે ગુરુજી ગયા લઘુશંકા કરવા. ચેલા બધા ઉભા. હવે પેશાબ કરવાનું તો બધાને થાય, ગુરુને થાય, ચેલાને થાય, બધાને થયું. બાપાને ગયા બિચારા. પણ આશ્ચર્ય શું થયું, પેશાબ કરતા કરતા ખડખડાટ હસવા માંડ્યા. ઉભા થાય ને કૂદકા પાડે, હી કરે. ચેલાને એમ થયું કે ગુરુની 60 વર્ષે લગભગ ડગરી લૂસ થઈ ગઈ કે બે ને વરી ઉભા થઈને કૂદકા મારે ને હસે. એટલે હું ઘણી વાર આલ્યું. એટલે પછી હે પૂછાય કેમ ગુરુજી હસતા કેમ હતા? પાછા ગુરુ પણ એક ચેલો થોડોક મારા જેવો જરાક પૂછકણો. એટલે પૂછીને ગુરુજી તમે નવી લીલા કરી આજ કે પેશાબ કરતે કરતે હસ્યા તમે? ઈ કે મને ખબર જ હતી તમને શંકા થશે, કારણ કે લીલા મારી નવી હતી કે. ઈ પણ રહસ્ય તો કયો લીલાનું? એ કે ગજબનું હતું કે. એ કે મારા મૂતરમાં બ્રહ્મા તરાણો, મારા મૂતરમાં બ્રહ્મા તણાતો હતો. ઈ જોઈને હસતો હતો. ઈ કે શું એટલે? ઈ કે મૂતરમાં મકોડો તણાતો હતો. ઈ તો તણાય જ કે. ઈ મકોડો નતો, બ્રહ્મા હતો કે. એટલે પેશાબ કર્યો ને એમાં મકોડો તણાતો જતો. પછી બગદાલુ ઋષિ ત્રિકાળ દ્રષ્ટિ વાળા હતા. તો એ જે મકોડો હતો એનો પૂર્વ જન્મ જોયો તો પૂર્વ ઇન્દ્ર હતો. એ કે મારા મૂતરમાં ઇન્દ્ર તણાણો. એટલે મને આશ્ચર્ય થયું કે આ તો જો કે ઇન્દ્ર પદવી હતી, પણ આજે ઈ ઇન્દ્ર આજે મૂતરમાં તણાણો કે.